સાથીઓ, જય સંવિધાન, જય ભારત. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ. આજે આ વિડીયો જે બનાવવો પડે છે એ આમ તો ખરેખર ખૂબ ખરાબ વાત કહેવાય, મજબૂરી છે કે બનાવવો જ પડે એમ છે. પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે 2 દિવસ પહેલા જે કંઈ સુરતની અંદર ઘટનાઓ ઘટી અને એ ઘટનાને લઈ અને મેં બીએસપીનો વિડીયો બનાવ્યો, ત્યાર પછી ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીનો, અને જે આપણા ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા અને સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જે કંઈ રદ થયું એ બાબતને લઈ અને મેં લોકશાહીની હત્યા થઈ એ બાબતે વિડીયો બનાવ્યો. હવે આ વિડીયો ઘણા ખરા લોકોએ જોયો, ઘણા ખરા વ્યક્તિઓએ સારી નબળી બધી કોમેન્ટો પણ કરી છે. તો દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, હું કંઈ ના નથી કહેતો, કરવું જ જોઈએ, લખવું જ જોઈએ. દરેક વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો પૂરો અધિકાર એમને મળેલો છે ને કરવો જ જોઈએ. પણ ગત રાતે અંદાજે 7 વાગ્યાની આજુબાજુમાં લગભગ 5:45 પછી 6:45 પછીનો જે ટાઈમ થાય ને એ ટાઈમમાં એક ભાઈનો મને ફોન આવ્યો, જે હતા બીએસપીના સમર્થક. નામ મારે એમનું નથી લેવું, એટલા માટે નથી લેવું કે મને નથી લાગતું યોગ્ય કે એમનું નામ લેવું જોઈએ. હા, એમનું કોલ રેકોર્ડિંગ મારી પાસે જોડે પડેલું છે, કદાચ ભવિષ્યમાં જરૂર પડે તો એ બતાવી શકું એમ. તો આ ભાઈએ ફોન કરી અને મને પહેલો જ શબ્દ એવો કહે છે કે ભનુ ચૌહાણ બોલશો. એટલે મને ખ્યાલ આવી ગયો કે સંસ્કારી વ્યક્તિ કોઈ છે કે એમના દ્વારા આ ફોન આવેલો છે. ત્યાર પછી આ વ્યક્તિએ મને એવું કીધું કે તું બેનજીને ગાળો દેશો. એટલે મેં એમને એ કીધું કે આપની પાસે કોઈ એવિડન્સ હોય ભાઈ તો આપ મને બતાવજો, કેમ કે હું તો ક્યારે બેનજી વિશે આવું ક્યારે બોલ્યો નથી, કોઈની પાસે એવા એવિડન્સ હોય તો બતાવજો. એટલે ભાઈ ત્યાં લાચાર થયા, પાછા પડી ગયા. બીજો પ્રશ્ન મને એણે કીધું કે તે તારું બીએસપીમાં તે શું કામ કર્યું. તો મેં કીધું મેં નથી કર્યું, એવું તારી પાસે કોઈ એવિડન્સ હોય ભાઈ તો તું બતાવ. બીએસપીમાં શું કર્યું શું નહીં એ મારે કોઈ જાહેરાત કરવાની જરૂર નથી. જે હાલ જે કોઈ નવા નિશાળિયા જોઈન્ટ થયા હોય એમને ના ખબર હોય, અને મારે એ કાંઈ જાહેર કરવું નથી કે હું એક વિચારધારાને સમર્પિત વ્યક્તિ છું. આમ છતાં મારે કોઈ વસ્તુ બાબત કોઈ ચોખવટો કરવી નથી, મને યોગ્ય નથી લાગતું. ત્રીજો પ્રશ્ન મને એણે એવો કર્યો કે 3 ફોર્મ થયું કે ખેંચાણા, સુરત સિવાય ક્યાં ખેંચાણા. એટલે મારી થોડી એમાં બોલવામાં મિસ્ટેક થઈ હતી. પંચમહાલની જગ્યાએ હું પાટણ બોલી ગયો હતો. તો એમાં કે તને ખબર નથી તું બોલ છો. એટલે પછી મેં જોયું, મેં કહ્યું આ પંચમહાલ નવસારી. તો કે નવસારીમાં ખેંચાણ હોય તો ખબર ન હોય ને આમ છે ને ઘણી, અને બહુ રકઝક કરી અને ધમકીઓ પણ આપી અને ગાળો પણ, અભદ્ર શબ્દો બોલ્યા. મેં એક શબ્દ હું નથી બોલ્યો, કારણ કે ભાઈ આમાં તો જેની પાસે જે હોય એ આપે, બરાબર. મારી પાસે આવું બધું કંઈ હતું નહીં આપવા જેવું. એટલે એણે મને ખૂબ બધું આપ્યું અને બધું મેં લઈ લીધું. કે ભગવાન તથાગત બુદ્ધની મેં વાત સાંભળી છે કે એક સમયની અંદર આ તો જો કે કિસ્સો બધા સાંભળેલો છે કે એક વ્યક્તિ મારતો મારતો ભગવાન બુદ્ધ પાસે આવે અને ભગવાન બુદ્ધને ખૂબ ગાળો દે. ભગવાન બુદ્ધ ખૂબ સ્માઇલ આપી અને એને કંઈ જ નથી કહેતા. પછી ભગવાન બુદ્ધને એમ કહે છે કે તને મેં આટલું કીધું, તને આટલું કીધું તોય તું કેમ કાંઈ નથી, ત્યારે કાંઈ નથી બોલતો. એમ ભગવાન બુદ્ધ એમ કહે છે કે ભાઈ મેં કંઈ લીધું જ નથી તો મને શું ટેન્શન હોય. એમ આને પણ મને જે કંઈ દીધું મેં કંઈ લીધું જ નહીં. પછી મેં એને ઉલટાનું મારે જે આપવાનું હતું એ આપી દીધું, અને એ અત્યારે પણ આપી રહ્યો છું ફરીથી. અને હવે આ એ એક વ્યક્તિ માટે નથી લાગતું, હવે તો જે કોઈ આવી રીતના જે વ્યક્તિઓ છે ને એને બધાને લાગે છે. એટલા માટે આ વિડીયો બનાવવો પડે છે. ઓલી અમારી 2 વચ્ચે વાત હતી, હવે આ જાહેર કરું છું. નકર આવી વાત તો કોઈ જાહેર ન કરે ને કે કોઈ ધમકી મારી, ગાળો દીધી. એટલા માટે મારે વિડીયો બનાવવો પડે છે કે ભાઈ તમને આટલી જ બધી હવા અને તમરિયું અને જે કાંઈ સડી જાય છે, તમે આટલા બધા દાદાના દીકરાઓ છો, તો તમારી બહેનોની હત્યાઓ થાય, તમારી બહેનો દીકરીઓના બળાત્કારો થાય, તમારી સમાજની બહેનો દીકરીઓને રોડ ઉપર નિર્વસ્ત કરીને એમની પરેડો કાઢવામાં આવે, મનીષાબેન જેવી મારી બેન મનીષાબેન વાલ્મીકીની એમની સામૂહિક રીતે હત્યા થાય, એમની બળાત્કારો થાય, મારા ભાઈ ઇન્દ્ર મેઘવાળને પાણીના ઘડા સુવામાંથી એમની હત્યાઓ થતી હોય, ગુજરાતની અંદર ઘોડી ઉપર ચડવામાંથી ત્યાંથી ઉતારી દેતા હોય, કચ્છના નેરગામ તમારા એ ભાઈ છે ને એના નજીકમાં જ નેરગામની અંદર રામજી મંદિરની અંદર જાય અને 70 વર્ષના ભાભલાઓને ટાંગા ભાંગી નાખતા હોય. આ તમારી દાદાગીરીઓ ક્યાં જાય છે? આ વળના દીકરાઓ તમે આટલા બધા થાવ છો, તમે દાદાના દીકરાઓ છો તમે બધા, તો તમારી મા બેન બેટીઓ ઉપર હરરોજની વાત દર 4 મિનિટે હત્યાઓ થાય છે, એના બળાત્કારો થાય છે, એમની ઉપર રોજ શોષણો થાય છે. તો તમે દાદાના દીકરાઓ તમારી દાદાગીરી ન્યા કેમ નથી દેખાડતા? તમે ફોન કરી અને સોશિયલ મીડિયાના બેતાબ બાદશાહોનો રાજાઓ બની જાવ છો. એટલે આ રાજાઓ બનવાનો ઘેરે ઘેરે રહેવા દો. અને તું આ બધા તમે છો ને અંદરો અંદર આપણે ભાઈઓ છીએ એટલે કાંઈ ના કહેતા હોય, અન્યથા તમારામાં બધા જો બહુ દાદાના દીકરાને તેવડ હોય ને તો અમારા ઘરનું એડ્રેસ પણ આપવા માટે તૈયાર છો, એટલે આવી જાજો. જેમ બહુ દાદાગીરીના દીકરા હોય ને ઘરનું એડ્રેસ પણ હું આપીશ, મને ફોન કરજો. અને આવો ને ત્યારે 108 ને પણ ફોન કરતો આવજે, કોને જરૂર પડે કંઈ ખબર ના પડે, બરાબર છે. કારણ કે તમે એટલા બધા જોશથી મારવા આવતા હોય તો 108 ની પણ જરૂર પડી શકે.
બરાબર છે, કારણ કે એ તમારા હાથે લઈને આવવું પડે, તમે મારવા કૂટવા જ આવતા હોય. એટલે દાદાના દીકરાઓ આટલા બધા થાવશો એના કરતા છે ને તમે આ બધા સમાજમાં જે અત્યાચારો થાય છે ન્યા જઈને ન્યા એફઆરઆઈ ના કરાય, સામે વાળાને મારવાની ઈ કરાય તમારે, તો તમે અસલ મરદના દીકરાઓ કહેવાઓ, તો તમે અસલ આમ મુવમેન્ટ વાળા કહો. બાકી ખોટી ફાકાન ફોજદારી જે કઈ કરવાના નાટક કરો છો ને બધા બંધ કરી દો. ફોન કરીને ધમકીઓ આપો, હું આમ છું તેમ છું, 6:45 પછીના ટાઈમે તમે ફોન કરો, તમે શું તમારા મનમાં સમજો છો? અને તમે આમાં સમાજની ઉપર એટલા બધા અત્યાચારો થયા, તમે ક્યાં કઈ મારે શું કેવું ન બોલાય આવા શબ્દો, હું તમે કરી લીધું. હજી રાજકોટની અંદર જ હમણાં 2 દિવસ થયા, જે આ ભાઈ એમ કહ્યું હું રાજકોટ નજીકનો છું, 2 દિવસની અંદર 2 હત્યાઓ થઈ. શું કરી લીધું તમે? જ્યાં જોઈને બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાઓ તોડી નાખે છે, જ્યાં જોઈને બુદ્ધિ વિહારો તૂટી છે, સમાજના વ્યક્તિ ઉપર અકસ્માતો થાય છે, એમને મારે છે, કૂટે. શું તમે કરી લીધું? દાદાના દીકરાઓ અંદરો અંદર જે એકબીજા સમાજનો નેતા જો કોઈ આમ તેમ થાય તો તમે દાદાગીરી કરી નાખો. અને તમારામાં એટલી બધી દાદાગીરી તેવડો હોય, સારું હું સમજુ છું, કાલો ઉપર લેવલના વ્યક્તિઓ છે, આપણે સાચવી ન હોય તો તમે આ દાદાના દીકરાઓ છે, આપણા ઉમેદવારોને તો તમારે સાચવી લેવાતા. સુરતની અંદર આપણી 2 પાર્ટીના ઉમેદવારો છે, એમણે ફોર્મ ખેંચ્યા, હાલો ઉપર લેવલના વ્યક્તિ કદાચ ન હાજર હોય તો તમે જે દાદાના દીકરા થઈને બધા ફરો છો એને તમારા ઉમેદવારોને સાચવી લેવાતા. અને મને વધુ હવે નહીં બહુ કઈ ખોલાવતા, જો વધુ બહુ ખોલશો તો મારો વિડીયો કઈ બંધ થાય નહીં, બરાબર? મારા વિડીયો કઈ બંધ થાય, એની અકલ મઠીનો એમ કહેતો લાઈવ ને યુટ્યુબમાં વિડીયો બનાવું છું, બરાબર છે? એટલે બહુ કાંઈ રકઝક ના કરો, સમાજના છો. એટલા માટે સીધી રીતે વાત કરી છે ને, મારા સંસ્કારો મેં કીધું તથાગતના બુદ્ધના બધા માર્ગ ઉપર હાલીએ છીએ, સાથે સાથે ખાલી ખોટી માર્ક્સવાદી તે થિયરી છે એ ના અપનાવવી પડે, અને એ માટે આપણે સમજી જાઓ. બીજું, જે કોઈ કોમેન્ટના અને સોશિયલ મીડિયાના જે બેતાબ બાદશાહો છે ને એ પણ થોડું સમજી વિચારી અને કોમેન્ટો ને આવું બધું કરવાનું, કારણ કે તમે પણ બધા જે કોમેન્ટ બાજુઓ જે કઈ સોશિયલ મીડિયાના બેતાબ બાદશાહો છો ને એ પણ તમે પણ વિચારી લીજો કે મેં કીધું કે સમાજ ઉપર અત્યાચારો થાય છે, મારી બેન બેટી ઉપર બળાત્કારો થાય છે, રોજ સમાજ માર ખાય છે ને, ન્યાય જવાનું અને ન્યાય જઈને દાદાગીરી કરવાની, ઘરે ઘરે દાદાગીરી કરીને શું કહ્યું, આ લોકો મારી દાદાગીરી કરી અને તમે મારી પાસે મને મારી લો, મને તોડી નાખો, શું તમારો ફેર પડી જાય સમાજનો? હું ઘેરે બેસી જાય, બીજું શું થાય? પણ ઓલા જ્યાં રોજ મારે છે ને ત્યાં જવાય. કડી પહેરો તો મારે, મૂછ રાખો તો મારે, ઘોડીએ ચડો તો મારે, પાણી મટકા સુવો તો મારે, ખેતરોમાં જાઓ તો મારે, મંદિરો જાઓ તો મારે, અરે ચૂંટણી એજન્ટો બનો તો મારે, બધી તમને ખબર છે. અને ફોર્મ ભરો તોય શું થાય છે એ તમને ખબર છે. અને વહીવટો બીજા કરી નાખે, અને કાર્યકર્તાઓ બિચારાને ખબર ન હોય, એટલે માટે કહું છું. આ કાર્યકર્તાઓ બિચારા નિષ્ઠાવાન છે, છતાંય નીચી લેવલેથી બધાને એમ થતું હોય કે અમારે આવું જો, તમને હકીકત ખબર નથી, હકીકત કંઈક બીજું રંધાઈ ગયું છે. એટલે શાંતિથી તમે તમારો બળાપો છે એ ખોટો ન કાઢો, અને હું જે કાંઈ વસ્તુ બોલી રહ્યો છું સમાજને સાચી દિશા અને સાચું કહેવા માટે પીરસું છું. અને અમારે કોઈ ફેમસ થવાની જરૂર જ નથી, અમે ફેમસ જ છીએ અને ફેમસ જ રહેવાના છીએ. ગમે એમ કહીશો ને તો અમે ફેમસ છીએ, ફેમસ જ રહેવાના છીએ, અને છેલ્લા શ્વાસ સુધી ફેમસ જ રહેવાના છે. એમાં કોઈ કાંઈ ફેરબદલ નહીં થાય, કારણ કે અમે કોઈનું ખોટું કર્યું નથી ને કરવાના પણ નથી. હા, સમાજમાં જે કોઈ કદાચ કોઈ વ્યક્તિ ગુમરાહ કરતો હોય છે તો સત્ય કહેવા માટે અમારી પાસે તાકાત છે, અને તાકાત કાયમિક માટે રહે, એમાં કોઈ બાંધછોડ નહીં કરવી, બિંદાસથી, બરાબર? મનુવાદી વ્યક્તિઓ સામે ફાઇટ ભીડતા હોય તો આ તો સમાજના છે, તો અહીંયા કઈ બાંધવાન ના હોય, પણ સાચું છે એટલે કહીએ છીએ. બાકી મનુવાદી સામે ફાઇટ ભીડીએ છીએ, આજનું તો નથી કઈ કામ કરતા. એટલે આ દાદાના દીકરાઓ છે ને એના માટે ખાસ કરીને કહી રહ્યો છું કે તમે દાદાગીરી અંદરો અંદર ના કરતા. તમારા બહુ દાદાગીરી કરવાનો શોખ હોય તો તમારા ફોન નંબર છે એ મારા મિત્ર સર્કલને હું આપી દઈશ. જ્યાં કોઈ પણ જગ્યાએ હવે અત્યાચારો થાય એ અત્યાચારો તમને ફોન કરી અને તમારા ફોન નંબરથી તમને ત્યાં બોલાવાય છે ને આ કેવું ગાલો દાદાના દીકરાઓને મારો, આપણે હવે એફઆરઆઈ કરવાની થતી નથી. આ દાદાના દીકરા જે છે એ બધાના ફોન નંબર હવે મારા ગુજરાતભરની 17-18 જિલ્લામાં જે મારી ટીમ છે ત્યાં પોગી જાય ટૂંક સમયની અંદર. અને અહીંયાથી જે આ ભાઈને ફોન નંબર મારા જે કોઈ મોકલી રહી છે ને જે કંઈક નાની એવી ટીમ છે એ ટીમના ફોન નંબરો પણ પોગી જાય. એટલે તમે બધા જે કંઈ નાટકો ઉપાડે છે નાટકો બંધ કરી લો. હજી કહું છું, એક થાવ ને એક થાવ, આવનારો સમય ખૂબ ખરાબ છે. એટલે આ બધું કરવાનો સમય નથી. ઉપરના લેવલેથી આ બધા સમાજને વેચી રહ્યા છે એવું સમજી લો કે ઉપરથી આ બધા ભવાડા થઈ રહ્યા છે. તો આ બધું આપ મિશનરી છો, આપ કાર્યકર્તાઓ છો, આપના દિલમાં દુઃખ હોય, હું માનું છું, કારણ કે કામ કરતો હોય ને દર્દ હોય, પણ તો આ કોણ વહીવટો કરી નાખે છે આપણે ખબર હોવી જોઈએ.
આપણે ખબર હોવી જોઈએ સમાજનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થાય છે એ નથી મજા આવતી. એટલા માટે હું આપને કહી રહ્યો છું. એટલા માટે આપ બધા સમજો છો, વિચારો. મારે કોઈ તમને કોઈને નીચો દેખાડવાનો કે કોઈને મારે વ્યક્તિગત કોઈ યારે વાંધો નથી. પછી હું કોઈ મને વ્યક્તિગત રીતે વાંધો મારી યારે માનતા હોય તો એનો વિષય છે. મારે કોઈને યારે વ્યક્તિગત વાંધો કોઈને યારે મારે વૈચારિક રીતે વાંધો હોઈ શકે. હા, અને કોઈ વ્યક્તિને મારા નામની વિરોધ કરીને સીડી મૂકીને આગળ પહોંચવું હોય તો એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે, એમાં મને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. હા, પણ મારી હારે વિરોધ કરીને તમે આ વિરોધની સીડી મૂકીને આગળ જાઓ ક્યાં? ત્યાં તમને બધે તમે કેવા નડવાના છે એને કરતા ભેગા મળી અને જે વ્યવસ્થા બદલાવવાનું જન આંદોલન છે ને મજબૂત કરીએ. મારો શબ્દ સમજો, વ્યવસ્થા બદલાવો. જ્યાં સુધી વ્યવસ્થામાં બદલાવ નહીં થાય ત્યાં સુધી કોઈ પરિવર્તન આવવા નથી. તમે ગમે એટલી વાર સત્તા લઈ લો, સત્તા તો આપણી આવેલી જ છે, બધા રાજ્યોમાં અવારનવાર આવી છે, આપ બધા જાણો છો. 4 વાર યુપીમાં પણ આવી છે. વ્યવસ્થા બદલાવ નહીં થાય ત્યાં સુધી કાંઈ નહીં થાય. વ્યવસ્થા બદલાવ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે કેવા છે તમારો પીછો નહીં છોડે, અને તમે કેવા છો એટલે તમારે મૂછ રાખવામાંથી મારી ખાવી પડશે, અને પછી દાદાગીરી તમે અંદરો અંદર કરશો અને ડોનના દીકરાને અંદરો અંદર થાઓ, બીજા પાસે તમે નહીં થયું. અને બીજા પાસે થવું હોય તો વ્યવસ્થા બદલાવ કરવો પડે, અન્યથા બસ આવી રીતે અંદરો અંદર હવાઓ કર્યા કરજો અને એકબીજાને ટાર્ગેટ કર્યા કરજો. જય ભીમ, જય ભારત. જે કોઈ પ્રોબ્લેમ હોય વ્યક્તિગત રીતે મારે ઓફિસનું એડ્રેસ ના હોય તો કહીજો, મોકલી આપીશ. મારું ઘરનું એડ્રેસ ના હોય તો કહીજો, મોકલી આપીશ. બિંદાસથી આવજો, પણ કીધું એ પ્રમાણે આવજો. કેવી વ્યવસ્થામાં આવો છે મને કહેજો, એટલે એ પ્રમાણે હું તમારી મહેમાન ગતિનું સન્માન કરું.